Subscribe my channel and press notification bell icon. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 1ના સ્વાધ્યાયના દાખલા જોઈએ તો સ્વાધ્યાયના પહેલા દાખલામાં હવામાં રહેલા 30 સેન્ટીમીટર અંતરે એટલે કે r બરાબર 30 સેન્ટીમીટર આપ્યું છે એટલે કે 0.3 મીટર. વિદ્યુતભાર આપ્યા છે 2 × 10⁻7 કુલમ અને વિદ્યુતભાર Q2 આપ્યો છે 3 × 10⁻7 કુલમ. આ વિદ્યુતભાર ધરાવતા બે ખૂબ નાના ગોળા વચ્ચે લાગતું કુલંબીય બળ શોધો તો કુલંબી બળનું સૂત્ર સીધું આવશે F બરાબર K Q1 Q2 અપોન r². આથી F બરાબર 9 × 10⁹ ગુણ્યા 2 × 10⁻7 ગુણ્યા 3 × 10⁻7 છેદમાં 0.3 નો વર્ગ કરીએ તો F બરાબર આપણે મળશે ગણતરી કરવાથી 6 × 10⁻3 ન્યૂટન. સિમ્પલ દાખલો છે. બરોબર છે. એ જ રીતે સ્વાધ્યાયનો બીજો દાખલો ગણીએ તો સ્વાધ્યાયના બીજા દાખલામાં એવું કહે છે કે હવામાં રાખેલા 0.4 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર ધરાવતા એક ખૂબ નાના ગોળા પર એટલે કે વિદ્યુતભાર Q1 આપ્યો છે 0.4 માઇક્રોકુલમ, વિદ્યુતભાર Q2 આપ્યો છે -0.8 માઇક્રોકુલમ એટલે કે એક ધન ને બીજો ઋણ એટલે આકર્ષી બળ લાગશે અને આકર્ષી બળનું મૂલ્ય F બરાબર આપ્યું છે 0.2 ન્યૂટન. તો દાખલો નંબર એ આપણે ગણવાનો છે કે આ બે ગોળા વચ્ચેનું અંતર શોધો. તો આ બંને ગોળા વચ્ચેનું અંતર માની લઈએ કે r જેટલું હોય. તો આ થઈ ગયો Q1, આ થઈ ગયો Q2. બરોબર છે. તો અહીંયા દાખલો નંબર એ થાય F બરાબર K Q1 Q2 અપોન r². આથી r² બરાબર થાય K Q1 Q2 અપોન F. બરોબર છે. આથી કિંમત મૂકી દો તો 9 × 10⁹ Q1. મેં તમને કીધું છે કે વિદ્યુત બળ જ્યારે તમારે મૂલ્ય ગણવાનું હોય તો દરેક વિદ્યુતભાર ધન લેવાનો. બરોબર છે. દિશા માટે જ ધન વિદ્યુતભાર ધન લેવો, ઋણ વિદ્યુતભાર ઋણ લેવો. તો આ કિસ્સામાં વિદ્યુત બળનું ફક્ત મૂલ્ય હોવાથી આપણે વિદ્યુતભારને આપણે શું લઈશું? બંને ધન લઈશું. તો Q1 આવશે 0.4 10⁻6 ગુણ્યા 0.8 10⁻6 અને છેદમાં બળનું મૂલ્ય આવશે 0.2. આપણે r² બરાબર આવશે 144. બરોબર છે. અને r આવશે 12 10⁻2 મીટર એટલે કે 0.12 જવાબ આવે. બરોબર છે. એ જ રીતે દાખલો નંબર બી જોઈએ તો આ દાખલો નંબર બી છે કે પહેલા ગોળા વડે બીજા ગોળા પર લાગતું બળ કેટલું? તો બંને ગોળા એકબીજા પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ લગાડે એટલે બળના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. એટલે કે પહેલા ગોળા વડે બીજા ગોળા પર અને બીજા ગોળા વડે પહેલા ગોળા પર લાગતા બળના મૂલ્યો કેવા થશે? સમાન થશે. તો જવાબમાં કોઈ ફેર પડશે
નહીં. ઓકે, તો આ થઈ ગયો તમારો સ્વાધ્યાયનો બીજો દાખલો. હવે ત્રીજો દાખલો લઈએ છીએ કે દર્શાવો કે આ ગુણોત્તર છે કે E²/GME/MP એ પરિમાણ રહિત છે. આ ગુણોત્તરનું મૂલ્ય શું દર્શાવે છે તે પણ આપણે લેવાનું છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે રીત છે કે તમે કે ઈ કેપિટલ જી ME અને MP ના એકમો મૂકો અને એકમો મૂકીને ગણતરી કરો તો પણ જવાબ આવે. દરેકના પારિમાણિક સૂત્રો મૂકીને ગણતરી કરો તો પણ જવાબ આવે. પરંતુ આપણે એના કરતાં સહેલી રીત છે એ રીતની આપણે ગણતરી કરીશું. તો આપણને આપવામાં આવ્યો છે ke²/GME/MP. હવે હું આને ઉપર નીચે R² વડે ભાગી નાખું તો ke² છેદમાં આવશે R²/GME/MP છેદમાં આવશે R². તો આ જે સૂત્ર થઈ ગયું એ ME એટલે કે ઇલેક્ટ્રોનનું દળ, MP એટલે કે પ્રોટોનનું દળ. તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળનું મૂલ્ય આવ્યું. એ જ રીતે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વિદ્યુતભારો સરખા છે એટલે કે E² આવે. તો આ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું આકર્ષી પ્રકારના વિદ્યુત બળનું મૂલ્ય આવ્યું. એટલે કે આને આપણે કહીશું Fe અને આને આપણે કહીશું Fg. એટલે કે આ આકર્ષી વિદ્યુત બળ અને આ ગુરુત્વાકર્ષણ બળ જ હોય. આકર્ષી ગુરુત્વાકર્ષણ બળ કોના વચ્ચે લાગતું? ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા. તો બંને બળ જ આવે એટલે બંને બળના એકમ આવે ન્યૂટન અને ન્યૂટન બરાબર આવશે પરિમાણ રહિત. બરાબર છે ને, પરિમાણ રહિત. હવે જો બાળકો, આપણે તે શું દર્શાવે છે ગણવાનું છે. તો એના માટે તમારે આ દરેકના મૂલ્યો મૂકવાના. તો કેનું મૂલ્ય કેટલું આવે? તો 9 × 10⁹. એનું મૂલ્ય કેટલું આવે? તો 1.6 10⁻⁻². અને છેદમાં જીનું મૂલ્ય કેટલું આવે? તો 6.67 10⁻11. ઇલેક્ટ્રોનનું દળ કેટલું આવે? તો 9.1 10⁻31 કિલોગ્રામ. અને પ્રોટોનનું દળ કેટલું આવે? પ્રોટોનનું દળ આવશે 1.67 10⁻27 કિલોગ્રામ. તો આ જે બળ છે એ કોનું આવશે? Fe આવશે. અને આ બળ કેટલું આવશે? Fg આવશે. બરાબર છે ને, Fe/Fg આવશે. ધેરફોર તમે આની ગણતરી કરશો ને તો આની ગણતરીનું મૂલ્ય આવશે Fe/Fg બરાબર, ફાઇનલ આન્સર ડાયરેક્ટ લખી દઉં છું તો આવશે 2.273 10⁻39. આનો મતલબ એવો થયો કે વિદ્યુત બળ એ ગુરુત્વાકર્ષણ બળ કરતાં આટલું પ્રબળ છે. બરાબર છે ને. Fe એ Fg કરતાં 2.273 અને 10⁻+ છે એટલે આટલા ગણું પ્રબળ છે. આટલા ગણું પ્રબળ છે. ઓકે, હવે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. સ્વાધ્યાય છઠ્ઠા દાખલામાં શું કહે છે? તો સ્વાધ્યાય છઠ્ઠા દાખલામાં એવું કહે છે કે 10 સેન્ટીમીટર જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસ ABCD આપેલો છે. આ ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે +2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, +2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભારો આવેલા છે. તો આ તંત્ર વડે ચોરસના મધ્ય કેન્દ્ર પર મૂકેલા +1 માઇક્રોકુલમ જેટલા બિંદુવત વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ શોધો. તો આપણે આ 10 સેન્ટીમીટર બાજુવાળો
ચોરસ તો દોર્યો છે, બરોબર છે. એના શિરોબિંદુ એ, બી, સી અને ડી પર શું કર્યું છે? અનુક્રમે 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, +2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલા છે. આ એનું મધ્ય કેન્દ્ર છે, તો મધ્ય કેન્દ્ર પર +1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. હવે જુઓ, ચોરસ હોવાથી એ, બી, સી અને ડી ના મધ્ય કેન્દ્ર ઓથી અંતર કેવા થાય? સરખા થાય, બરોબર છે ને? તો હવે અહીંયા જુઓ, સ્પષ્ટ દેખાય છે કે ભાઈ આ ધન વિદ્યુતભાર છે અને આ ધન વિદ્યુતભાર છે. તો ધન અને ધન વચ્ચે અપાકર્ષણ બળ લાગે અને આ અપાકર્ષણ બળને હું કહીશ FA, બરોબર છે. એ જ રીતે આ પણ ધન છે, આ પણ ધન છે. ધન ધન વચ્ચે લાગે અપાકર્ષણ બળ, ઉપરાંત બંનેના મૂલ્ય સરખા છે. તો સમાન મૂલ્યના હોવાથી વિદ્યુત બળના મૂલ્ય પણ સરખા હોય, ફક્ત દિશા વિરુદ્ધ હોય તો આ દિશા આડી આવશે અને એને હું કહીશ FC સદિશ. એ જ રીતે અહીંયા જુઓ, આ ઋણ છે અને આ ધન છે, તો ઋણ અને ધન વચ્ચે આકર્ષી બળ લાગે એટલે આકર્ષી બળ લાગશે અહીંયા FB, બરોબર છે ને? અને આ બિંદુ ડી છે, તો બિંદુ ડી નો વિદ્યુતભાર છે ઋણ, તો ઋણ અને ધન વચ્ચે લાગશે આકર્ષી બળ એટલે આને હું કહીશ FD, બરોબર છે. તો જોઈ લો, બરોબર. તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે FA અને FC ના મૂલ્ય કેવા હોય? સરખા હોય. FA અને FC ના મૂલ્ય સરખા હોય. કેટલા હોય? તો એ મૂલ્યને આપણે ગણીએ તો કેટલા આવશે કે આ દરેક અંતરને આપણે કહી દઈએ સ્મોલ r, દરેક અંતરને કહી દઈએ સ્મોલ r. તો કે 2 માઇક્રોકુલમ ગુણ્યા 1 માઇક્રોકુલમ અને ભાગ્યા r². અને FA અને FC એકબીજાની કેવી હોય? વિરુદ્ધ દિશામાં હોય, એકબીજાના વિરુદ્ધ દિશામાં હોય, બરોબર છે ને? આથી FA અને FC નો સરવાળો કેવો થાય? 0 થાય. આને કહીશું સમીકરણ નંબર 1. આ જ રીતે FB અને FD ના મૂલ્ય સરખા થાય. આ જ રીતે FB અને FD ના મૂલ્ય સરખા થાય. કેટલા થાય? તો કે મૂલ્ય લેવાના છે એટલે વિદ્યુતભારને ઋણ લેવાનો નથી. 5 × 10⁻6 ગુણ્યા 10⁻6 છેદમાં અંતર r². અને FB અને FD એકબીજાના FB અને FD એકબીજાના વિરુદ્ધ સદિશ થાય. આથી FB વત્તા FD બરાબર કેવા આવે? સદિશના સ્વરૂપમાં 0 આવશે. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે સમીકરણ 1 અને 2 પરથી સ્પષ્ટ છે કે 1 માઇક્રોકુલમ વિદ્યુત ભાર પર લાગતું પરિણામી બળ, તો બધા જ બળોનો સદિશ સરવાળો FA વત્તા FB વત્તા FC વત્તા
એફડી બરાબર શું આવશે? 0 થશે। બરાબર છે ને? તો આ આવી ગયો તમારો જવાબ। ઓકે, જોઈ લો। હવે સ્વાધ્યાયનો 8મો દાખલો લેવાનો છે। તો સ્વાધ્યાયના 8મા દાખલાની રકમ આવી છે કે બે બિંદુઓ વિદ્યુતભારો QA બરાબર 3 માઇક્રોકુલમ અને QB બરાબર -3 માઇક્રોકુલમ શૂન્યાવકાશમાં એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે। તો નંબર એ, આ બંને વિદ્યુતભારોને જોડતા રેખાખંડ ABના મધ્યબિંદુ, આ મધ્યબિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધો। એટલે કે બિંદુ ધારો કે લઈ લઈએ બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે। તો દાખલો નંબર 1 ગણીએ તો મેં તમને સમજાવ્યું છે કે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તે બિંદુએ શું મૂકવો પડે? પરીક્ષણ વિદ્યુતભાર 1 કુલમ મૂકવો પડે। QA નું મૂલ્ય કેટલું છે? તો 3 માઇક્રોકુલમ છે। QB નું મૂલ્ય કેટલું છે? તો -3 માઇક્રોકુલમ છે। બરોબર છે ને? તો +3 માઇક્રોકુલમ એ +1 કુલમ ઉપર કયું બળ લગાડે? અપાકર્ષી બળ લગાડે। એટલે કે QA ના કારણે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ કેવું મળશે? આ દિશામાં મળશે। એ જ રીતે -3 માઇક્રોકુલમ છે એ +1 માઇક્રોકુલમ ઉપર કયું બળ લગાડશે? આકર્ષી બળ લગાડશે। એટલે કે QB ના કારણે વિદ્યુત ક્ષેત્ર EB છે એ પણ આ દિશામાં મળશે। એટલે કે EA અને EB ની દિશા એક જ મળશે। બરોબર છે? આ બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર છે। તો અડધું અંતર કેટલું થાય? તો 10 સેન્ટીમીટર થાય। બરોબર છે? તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે તો EA અને EB ના મૂલ્યો સરખા મળશે, કારણ કે મધ્ય બિંદુ પર રહેલો છે બિંદુવત વિદ્યુતભાર। તો EA બરાબર EB, બરોબર છે? એના મૂલ્યો સરખા થાય અને કેટલા આવશે? તો સૂત્ર આવશે કે QA/R² બરાબર કે QB/R²। ધેરફોર કહી શકાય કે EA બરાબર, એને આપણે કહીશું EB બરાબર, ગમે તે એકનું મૂલ્ય શોધી દો તો 9 × 10⁹ અને QA નું મૂલ્ય આવશે 3 માઇક્રોકુલમ 10⁻⁶ અને છેદમાં અંતર લેવાનું છે 10 સેન્ટીમીટર, R² એટલે તો 10 સેન્ટીમીટર એટલે કેટલા આવશે? 0.1, તો 0.1 નો વર્ગ આવશે। તો EA બરાબર EB ના મૂલ્ય આવશે। મૂલ્ય શોધતી વખતે વિદ્યુતભારને ઋણ લેવાની જરૂર નથી, મેં તમને આગળ પણ સમજાવ્યું છે। તો EA અને EB ના મૂલ્ય કેટલા થાય? તો એ મૂલ્ય આવશે તમારે 2.7 10⁶ ન્યૂટન પર કુલમ। આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આથી મધ્યબિંદુ આગળ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો E બરાબર શું આવશે? EA વત્તા EB એટલે કે સરવાળો 27 દુ 54 એટલે 5.4 10⁶ ન્યૂટન પર
કુલમ, આ થશે ઈ, આ થશે ઈ, બરોબર છે. તો આ તમારે વિદ્યુત ક્ષેત્ર આવી ગયું મધ્ય બિંદુ આગળ, બરોબર. મધ્ય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર આવી ગયું. હવે તમારે આમાં દાખલો બી છે, એ દાખલો બી વાંચો કે આ બિંદુ આગળ મૂકેલા બિંદુવત વિદ્યુતભાર 1.5 10⁻⁹ કુલમ પર લાગતું કુલંબીય બળ શોધો. એટલે કે આ બિંદુ પર, બિંદુ પી પર 1.5 10⁻⁹ કુલમ વિદ્યુતભાર મૂકવાનો છે. તો અહીંયા ક્યુ બરાબર કેટલા? તો 1.5 10⁻⁹, જે બિંદુ પી પર મૂકેલો છે. અહીં ક્યુએ એ ક્યુ પર અપાકર્ષી બળ લગાડશે, એટલે કે આ ક્યુએ જે છે એ અપાકર્ષી બળ લગાડે, અને ક્યુબી, આ ક્યુબી એ આકર્ષી બળ લગાડે. એટલે બંને બળની દિશા અને મૂલ્ય સમાન હોય. આથી કુલ બળ એફ બરાબર શું આવે? એફ એ વત્તા એફ બી. એફ એનું મૂલ્ય કેટલું આવશે? તો કે ક્યુએ ક્યુ અપોન આર સ્ક્વેર, જ્યાં આર અંતર કેવું આવશે? બંને વચ્ચે સરખું, વત્તા કે ક્યુબી ક્યુ અપોન આર સ્ક્વેર. આથી એફ બરાબર કેટલા આવશે? તો કે ક્યુએ કે ક્યુ અપોન આર સ્ક્વેર કોમન નીકળશે, અને ગુણ્યા ક્યુએ વત્તા ક્યુબી. આથી એફ બરાબર કિંમત મૂકી દો આરી, તો જવાબ આટલો આવે. બીજી શોર્ટ રીત છે એફ બરાબર ક્યુઈ. તો એફ બરાબર ક્યુનું મૂલ્ય ગુણ્યા ઈનું મૂલ્ય, જે આપણે અહીંયા શોધ્યું, બરોબર છે. અહીંયા શોધ્યું છે ને એ રહ્યું, ઓકે. અને આથી જવાબ આનો આ જ આવશે. સ્વાધ્યાયનો 9મો દાખલો છે કે એક તંત્રમાં બે બિંદુવત વિદ્યુતભારો ક્યુએ અને ક્યુબી મૂલ્ય સમાન અને દિશા વિરુદ્ધ અનુક્રમે ઋણ ઝેડ અક્ષ ઉપર અને ધન ઝેડ અક્ષ ઉપર મૂકેલા છે. એટલે કે ક્યુએ જે છે એ -15 સેન્ટીમીટર ઉપર મૂકે છે, અને ક્યુબી એ +15 સેન્ટીમીટર પર મૂકેલા છે. એનો મતલબ શું થયો? કે આ ડાયપોલ બનાવે છે. તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર તથા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધો. તો જુઓ, આ ઋણ ઝેડ અક્ષ અને આ ધન ઝેડ અક્ષ, બરોબર છે. ક્યુએ -15 સેન્ટીમીટર ઉપર, ક્યુબી +15 સેન્ટીમીટર ઉપર. આથી 2a અંતર કેટલું થાય? 30 સેન્ટીમીટર થાય. કુલ વિદ્યુતભાર શોધો. તો ક્યુ બરાબર શું આવશે? ક્યુએ વત્તા ક્યુબી. તો એક ધન છે બીજો ઋણ છે, એટલે જવાબ 0 આવશે. ડાયપોલ મોમેન્ટ પી બરાબર શું આવશે? ટ્વાઇસ ક્યુએ. તો ક્યુનું મૂલ્ય કેટલું આવશે? 2.5 10⁻⁷. અને ટ્વાઇસ એ બરાબર કેટલા? તો 30 સેન્ટીમીટર આવશે, એટલે કે 0.3 મીટર. એટલે પી બરાબર કેટલા આવશે? તમે ગણતરી કરશો તો આટલો આવશે, 7.5 10⁻8 કુલમ મીટર, બરોબર છે. ઓકે. સ્વાધ્યાયનો 10મો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના 10મા દાખલામાં, આ દાખલા એકદમ સહેલા છે, એટલા માટે હું તમને ડાયરેક્ટ ભણાવું છું. 5 × 10⁴ ન્યૂટન પર કુલમ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના ખૂણે મૂકેલી 4 10⁻9 કિલોમીટર જેટલી ડાયપોલ મોમેન્ટ વાળી વિદ્યુતીય ડાયપોલ પર લગાડવામાં આવતું ટોર્ક શોધો. તો એનું મૂલ્ય આપ્યું છે કેટલું? તો 5 10⁴. પીનું મૂલ્ય કેટલું આપ્યું છે? તો 4 10⁻9 -9 કુલમ મીટર. અને થીટા કેટલો આપ્યો છે? 30 ડિગ્રી. તો ટોર્કનું સૂત્ર પી ક્રોસ ઈ. તો મૂલ્ય પી સાઇન થીટા આવે. તો પીનું મૂલ્ય મૂકો, ઈનું મૂલ્ય મૂકો, સાઇન 30 એટલે 1/2, જવાબ આવી જશે. એ જ રીતે સ્વાધ્યાયનો 11મો દાખલો જોઈએ. તો સ્વાધ્યાયના 11મા દાખલામાં પોલિથીનના એક ટુકડાને ઊન સાથે ઘસતા ટુકડો 3 10⁻7 કુલમનો ઋણ વિદ્યુતભાર પ્રાપ્ત કરે છે. તો નંબર એ, અત્રે કયા પદાર્થથી કયા પદાર્થ તરફ કેટલા ઇલેક્ટ્રોનનો વિનિમય થયો હશે? તો ક્યુ બરાબર આપ્યા છે, ઋણ ઇલેક્ટ્રોન છે, એટલે 3 10⁻7. ઋણ વિદ્યુતભાર લો તો પણ ચાલે, ના લો તો પણ ચાલે. તો નંબર એ દાખલો કે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી તો સૂત્ર આવશે ક્યુ બરાબર એની, ભણાવ્યું છે. આથી એન બરાબર સૂત્ર શું આવશે? Q/E. કિંમત મૂકી દો આરી અને ગણતરી કરશો, જવાબ આવી જશે. નંબર બી કે શું અત્રે ઊનથી પોલિથીન તરફ દળનો વિનિમય થયો હશે? હા, ઇલેક્ટ્રોનનું દળ છે સૂક્ષ્મ, Me બરાબર 9.1 × 10⁻31 કિલોગ્રામ. અહીંયા
એક ઇલેક્ટ્રોનનું દળ આટલું તો આટલાનું કેટલું, તો કુલ દળ એમ બરાબર શું આવશે, એન એમ ઈ આવશે. કિંમત મૂકી દો અને જવાબ આવી જશે. ઓકે, તો આ તમારા 11 દાખલા થયા હતા. થેન્ક યુ.